ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ ડોક્ટર મોન્ટુ એમ પટેલ સામે કેન્દ્રીય તપાસ બ્યુરો સીબીઆઈ દ્વારા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓના આરોપમાં તપાસ શરૂ કરવામાં આવી છે. મોન્ટુ પટેલ ઓછામાં ઓછું 2022 પહેલાથી બીજેપી યુવા મોરચા સાથે જોડાયેલા હતા અને તેમની એબીવીપી પેનલ દ્વારા પીસીઆઈ ચૂંટણીમાં ભાગીદારી આ જોડાણને મજબૂત કરે છે. તો અહેવાલ મુજબ મોન્ટુ પટેલે એક વર્ષમાં 5,000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો અને એક નેતા સામે 300 કરોડની પ્રોપર્ટી ખરીદી. આ કેસમાં મોન્ટુ પટેલ પર ફાર્મસી કોલેજની માન્યતા, ચૂંટણીમાં ગેરરીતિ અને લાંચખોરીના ગંભીર આરોપો લાગ્યા છે. તો મોન્ટુ પટેલે 2022માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી પેનલમાંથી પીસીઆઈની ચૂંટણી લડી હતી અને બિનહરીફ ચૂંટાયા હતા. તો એબીવીપી એ બીજેપીનું વિદ્યાર્થી સંગઠન છે જે તેમના બીજેપી સાથેના રાજકીય જોડાણને વધુ સ્પષ્ટ કરે છે. મોન્ટુ પટેલ પર આરોપ છે કે તેમણે ફાર્મસી કોલેજની માન્યતા આપવા માટે લાંચ લીધી હતી. 23 એવી કોલેજોને મંજૂરી આપવામાં આવી જેમાં પૂરતું માળખું ન હતું. દરેક કોલેજ દીઠ 20 થી 25 લાખ રૂપિયા લેવામાં આવતા હોવાનો આરોપ છે. તો એક ફાર્માસિસ્ટે દાવો કર્યો કે મોન્ટુ પટેલે 2022-23માં રૂપિયા 4 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કર્યો અને 2022ની પીસીઆઈ ચૂંટણીમાં ગેરરીતિ અને હેરફેરના આરોપો. તો ચૂંટણી પહેલા અને પછી નજીકના લોકોને લાભ આપવા અને ફાઇલોમાં હેરફેરના આરોપ. મોન્ટુ પટેલ પર દિલ્હીમાં તેમની ઓફિસ અને નિવાસ સ્થાને લાંચ લેવાનો આરોપ. અહેવાલ મુજબ સીબીઆઈને મોન્ટુ પટેલની ડાયરી મળી જેમાં કોલેજો પાસેથી લાંચ લેવાની વિગતો નોંધાયેલી હતી. તો 3 જુલાઈ 2025થી સીબીઆઈએ મોન્ટુ પટેલના અમદાવાદના જુંડાલ વિસ્તારમાં આવેલા બંગલા, દિલ્હીની ઓફિસ અને નિવાસ સ્થાને દરોડા પાડ્યા. 2022-23માં ફાર્માસિસ્ટોએ તાત્કાલિન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને વર્તમાન આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ ફરિયાદ કરી હતી, પરંતુ તે સમયે કોઈ નક્કર પુરાવા મળ્યા ન હતા. તો ફાર્મસી હિત રક્ષક સમિતિના પ્રમુખ રાજેશ પટેલે આરોપ લગાવ્યો કે સીબીઆઈએ દરોડા પાડવામાં વિલંબ કર્યો, જેના કારણે મોન્ટુ પટેલે મોટા ભાગની રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધી. હવે જોવું રહ્યું કે સીબીઆઈ તટસ્થ તપાસ કરી આરોપો સાબિત કરી મોન્ટુ પટેલને જેલના સળિયા પાછળ ધકેલે છે કે કેમ.